हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। काले राते तो वरसाद પડ્યો તો જોરદાર। હા તો બધું પાણી ભરાઈ ગયું, આ બાજુમાં ભરાઈ ગયું ને આ બાજુમાં તો આખું તળાવ ભરાયું અને દેડકા બોલવાની ચાલુ થઈ ગઈ। તો ઉઠી હું તો લેટ, તો ચલો મમ્મી ગુડ મોર્નિંગ કરી લઈએ। મમ્મી ગુડ મોર્નિંગ। કેવો વરસાદ પડ્યો નહીં રાતે, 2 કલાક તળાવમાં વરસાદ પડ્યો। તો પહેલાં તો અમે ઊંઘ્યા હતા બહાર, તો વરસાદ આવ્યો તો ઉપર ઓટલા ઉપર આવી ગયા, અહીંયા ખાટલા લઈ લીધા હતા। તો ત્યાં આવ્યા તો એટલે ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો, તો ત્યાંથી પછી ઘરમાં આવવું પડ્યું। તો ચલો મળીએ આગળ બ્લોગમાં। તો ગાઈઝ આ બાજુમાં તો ઘી બની રહ્યું। તો ગાઈઝ ઘી તો તૈયાર થઈ ગયું બનીને, હવે આમાં ગાળી દઈશું। આ એ બનાવેલું જ છે પહેલાં ઘી, તો થોડું ઠંડુ થાય એટલે ગાળી લઈએ અંદર। ગાઈઝ નહીં તો એ તો રેડી થઈ ગયા। આ બાજુમાં કપડાં સૂકવી દીધા। મમ્મી એવું બનાવો દાળ બાફવા મૂકીએ। આ બાજુમાં આવી ગયું એક પાર્સલ, તો ખાલી ઓપન કરી દઈએ। એના સાડી મંગાવી હતી, તો જુઓ ગાઈઝ આ બ્લાઉઝ પીસ, અને આ પાલો। આનો ટાઈમ મળે એટલે ઇન્ટરલોક કરી દઈશું ઘરે, ફોલ ઇન્ટરલોક, અને પીસ કાઢીને બ્લાઉઝ સીવી દઈશું। તો આ સાડીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખીશ, તમારે લેવી હોય તો ત્યાંથી તમે લઈ શકો। પપ્પા આવી ગયા ઓફિસથી। પપ્પા ટાયર નહીં બદલાવાનું? એ જે હોય। વરસાદ પડ્યો ને તોય બફારો હોય ને। લીલીન ફૂલ ખીલી, પેલા ફૂલ આવશે ને પછી પત્તા આવશે, ખીલવા માંડ્યું હવે ફૂલ। તો મિત્રો 12:47 થઈ ગઈ છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ। તો ચણાની દાળ બનાવી છે, કેરી છે, બબર છે, છાશ છે, અથાણું છે। તો ચલો આપણે જમી લઈએ। તો ગાઈઝ વાગી ગયા છે 7। આ બાજુ મમ્મી ગિલોડી કાપો, આજે તો ગિલોડી બટાકા કઈકલી ગિલોડી બટાકા બનાવશે। આ બાજુ મેં મારું અલગ ખાવાનું બનાવવાનું, સોયા ચંક્સ ક્રશ કરીને પછી એને મસાલામાં સોતે કરી દઈશું। ગરમી વરસાદ પડે ને પણ એટલી નીકળી જ ગરમી। ગાઈઝ આ બાજુ મેં મારું ખાવાનું બનાવી દીધું, બાજુ મમ્મીએ બનાવી દીધું। મમ્મી ગરમી થઈ ગઈ, પરસેવો રસોડામાં તો ગરમ લાય। પપ્પા તો બધું કારીગર બની ગયા, તો નાઇટ લેમ્પ રિપેર કરવા। ચલો એસી કરી દઈએ।
લેમ્પ ને ટેબલ લેમ્પ. નાઇટ લેમ્પ જ કહેવાય આમ. હા ટેબલ લેમ્પ. તો ગાઈઝ નહીં ધોઈને આ બાજુ હું રેડી થઈ ગઈ, આ બાજુ પપ્પાએ નહીં ધોઈને બેઠા, લેમ્પ સરખો કરો. મમ્મી દીવા બત્તી કરી દઈ. તો ચલો જમી લઈએ. મમ્મી ને પપ્પા જમવા બેઠા. હું ગિલોડીનું શાક, ગિલોડીનું શાક, રોટલી અને ખીચડી અને બપોરની દાળના પરોઠા. રીયુઝ કરી લેવાનો, નહીં ખાવાનો દૂધ. તો ચલો તમે પણ જમવા. તો આજના વિડીયોની અહીંયા કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.